સાંજની કોટેજ મિટિંગની શરૂઆત કરીએ. આ દિવસ યહોવાએ આપણને આપ્યો છે, એમાં આપણે આનંદોત્સવ કરીએ. પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન ઉપર બિરાજનાર અમારા ઈશ્વર, સ્તુતિ, માન, મહિમા તમને આપતા અમે આનંદ અનુભવીએ છીએ, કેમ કે તમારા ચરણોમાં આવવાને માટેની તક તમે અમને આપો છો. અમે માંગીએ કે કલ્પીએ તે કરતાં વિશેષ કરનાર એવા ઈશ્વર તમે છો. તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ. તમે જીવંત ઈશ્વર છો, સર્વસમર્થ ઈશ્વર છો. આખી પૃથ્વી પર, આકાશોમાં અને સર્વ ઠેકાણે તમારું ગૌરવ છે, તમારો મહિમા છે અને તમારી ઉપસ્થિતિ છે. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આ સુંદર દિવસને માટે. આખા દિવસ દરમિયાન અમારી સાથે પાસે રહ્યા અને અત્યારે આ સાંજના સમયે તમને મહિમા આપી શકીએ તે માટે સુંદર તક આપી માટે પણ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ, કેમ કે તમે આરાધનાની યોગ્ય એવા ઈશ્વર એકલા જ છો. અમારા જીવનમાં અદ્ભુત કામો કરનાર ઈશ્વર પણ તમે એકલા જ છો. એ માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ, સર્વ માન મહિમા તમને આપીએ છીએ. અત્યારે અમે ગીતો ગાઈએ, સ્તોત્ર ગાઈએ, તમારા વચનો વાંચીએ, સાંભળીએ, તમારો જ મહિમા કરીએ તેવી કૃપા થવા દો. આ પ્રાર્થના ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, આમેન. ઈશ્વર સ્તુતિને અર્થે આપણે ગીતો ગાઈશું. જન્મ લીધો તે કાજ ખુશી ખુશી છે ખુશી ખુશી છે ખુશી ખુશી છે ખુશી ખુશી છે. આકાશી સંદેશો આવ્યો ભરવાડોની પાસ. આકાશી સંદેશો આવ્યો ભરવાડોની પાસ. ઘેટા કેરી રક્ષા કરતા ખેતરવાસ. ખુશી ખુશી છે
दाऊद केरा शहर मध्ये जुवो तारणहार। दाऊद केरा शहर मध्ये जुवो तारणहार। लुगड़े ते वींटाळेलो छे गभाणमां आवार। खुशी खुशी छे आज, खुशी खुशी छे आज। परम ऊंचाમાં પ્રભુને મહિમા, પૃથ્વી ઉપર શાન। પરમ ઊંચામાં પ્રભુને મહિમા, પૃથ્વી ઉપર શાન। માણસ મધ્ય પ્રસન્નતા થાઓ, भागे मननी भ्रांत। खुशी खुशी छे आज, खुशी खुशी छे आज, खुशी खुशी छे आज।
દેશથી પંડિતો આવ્યા, ભરોસો રાખી નજરાણો લાવ્યા, દૂર દૂર દેશથી પંડિતો આવ્યા, ભરોસો રાખી નજરાણો લાવ્યા. હે જીવન આહા જીવન રાહ દેખાડતી આવી, નાતાલ હે નાતાલ આવી રે, નાતાલ આવી રે. આવો આપણે આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પવિત્ર પવિત્ર અતિ પવિત્ર ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજનાર અમારા દયાળુ ઈશ્વર પિતા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ. આજનો દિવસ તમે અમારા જીવનમાં આપ્યો
કે જેથી અમે તમારો મહિમા કરી શકીએ. વિશેષ કરીને અમારા જીવનમાં સર્વ ભૌતિક જરૂરિયાતો તમે પૂરી પાડી છે, આધ્યાત્મિક જરૂરિયાતો પૂરી પાડી છે. અમારા જીવનમાં જે કંઈ જરૂરી એ બધું જ પ્રભુ તમે પૂરું પાડો છો અને તમારા સમય પ્રમાણે પૂરું પાડો છો. એ માટે પણ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ. ઈશ્વર પિતા, આ સમયે અમે તમને ધન્યવાદ આપીએ છીએ, કેમ કે તમે અમારી પ્રાર્થનાઓ સાંભળી છે. અમારા વહાલાઓ જેઓ દુઃખી હતા, લાચાર હતા, બીમાર હતા, તેઓને પ્રભુ તમે છોડાવ્યા છે અને સાજાપણાનો આશીર્વાદ આપ્યો. વિવિધ આશીર્વાદો તમે આપ્યા. એ માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ. ઈશ્વર પિતા, આ સમયે અમે તમારો આભાર માનીએ છીએ, કેમ કે તમે ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાને 50 વર્ષ પૂર્ણ કરવાને માટે સહાય કરી અને જે આગેવાનો, વડીલો, સંતો અને સેવકોની મારફતે સેવાઓ કરાવી અને એ સેવા અવિરતપણે ચાલુ છે, તે માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ. 51 વર્ષમાં પ્રવેશ પામવાને માટેની જે કૃપા પ્રભુ તમે આપી છે, એ માટે પણ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. અમારા પારિવારિક જીવનોમાં વિવિધ આશીર્વાદો તમે આપ્યા, મંડળીકીય જીવનની અંદર તમે આશીર્વાદો આપ્યા અને એ રીતે તમારું શિક્ષણ પ્રાપ્ત કરવાને માટે, તમારું શિક્ષણ આપવાને માટે અમારા બાળકોને અને અમારા આગેવાનોને તમે પૂરા પાડ્યા. એ માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. સન્ડે સ્કૂલના શિક્ષકોને માટે અને બાળકોને માટે આભાર માનીએ છીએ. પાસ્ટોરેટ કમિટીને માટે અને મહિલા સંગતો, ક્વાયર્સ, સિનિયર સિટીઝન્સ અને દરેક મંડળીઓની અંદર જે વિવિધ વ્યવસ્થા છે, એ સર્વ વ્યવસ્થાઓને માટે પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ. કેમ કે પ્રભુ, તમે જ એક એવા મહાન ઈશ્વર છો જે અમારી સર્વ જરૂરિયાતો પૂરી પાડે છે. અને અત્યારે પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કે તમે બધું જ અમારા જીવનમાં પૂરું પાડો છો અને એની સાથે પાપોની ક્ષમા આપો છો, બીમારીમાંથી સાજાપણું આપો છો. એટલા બધા આશીર્વાદો પ્રભુ તમે અમારા જીવનમાં આપ્યા છે કે જેની અમે ગણતરી પણ કરી શકતા નથી. અને જ્યારે અમારા જીવનો તરફ દ્રષ્ટિ કરીએ છીએ, ત્યારે તમને ન ગમે તેવા જ કૃત્યો અમે કર્યા છે. તમારા હૃદયોને અમે ખીન કર્યું છે, તમને અમે દુઃખી કર્યા છે. જેવી રીતે તમે ચાહ્યું છે એ રીતે જીવવાને માટે અમે નિષ્ફળ નીવડ્યા છીએ. જે સાક્ષી અમારે બીજાઓને આપવી જોઈએ તેમ કરવામાં પણ અમે નિષ્ફળ નીવડ્યા છીએ. પ્રભુ, અમે તમારી પાસે ક્ષમા ચાહીએ છીએ. તમે અમને માફ કરો. તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીએ કરીને અમને શુદ્ધ કરો. અમારા હૃદયોને, અમારા વિચારોને તમે શુદ્ધ અને પવિત્ર કરો કે જેથી અમે તમારો મહિમા કરીએ તેવી કૃપા ચાહીએ છીએ. ફરી એકવાર અમે સર્વ તમારા હાથમાં સોંપાતા આ પ્રાર્થના ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન, આમેન. અત્યારે આપણે પવિત્ર શાસ્ત્રમાંથી વાંચન કરીશું. સંત માથીન લખેલી સુવાર્તા. આજના મનનને માટે જે શાસ્ત્ર પાઠ લેવામાં આવ્યો છે, સંત માથીન લખેલી સુવાર્તા, તેનો 2 અધ્યાય 1 થી 12 કલમ. હવે હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુ જન્મ્યો. ત્યારે જુઓ, માગીઓએ પૂર્વથી યરૂશાલેમમાં આવીને પૂછ્યું કે યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેનો તારો જોઈને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ. અને એ સાંભળીને હેરોદ રાજા ગભરાયો ને તેની સાથે આખું યરૂશાલેમ પણ ગભરાયું. પછી તેણે સર્વ મુખ્ય યાજકોને તથા લોકોના શાસ્ત્રીઓને એકઠા કરીને તેઓને પૂછ્યું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ. ત્યારે તેઓએ તેને કહ્યું કે યહૂદિયાના બેથલેહેમમાં, કેમ કે પ્રબોધકે એમ લખ્યું છે કે ઓ યહૂદિયા દેશના બેથલેહેમ, તું યહૂદિયાના શુબાઓમાં
કોઈ પ્રકારે સર્વથી નાનું નથી, કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે જે મારા ઇસરાયેલીઓનો પાળક થશે. ત્યારે હેરોદે તે માગીઓને ગુપ્તમાં બોલાવીને તારો કઈ વેળાએ દેખાયો તે વિશે તેઓ પાસેથી ચોકસાઈથી ખબર મેળવી, અને તેણે તેઓને બેથલેહેમમાં મોકલતા કહ્યું કે તમે જઈને તે બાળક સંબંધી સારી પેઠે શોધ કરો ને જડ્યા પછી મને ખબર આપો, એ માટે કે હું પણ આવીને તેનું ભજન કરું. ત્યારે તેઓ રાજાનું કહેલું સાંભળીને ગયા, ને જુઓ, જે તારો પૂર્વમાં તેઓએ દીઠો હતો તે તેઓની આગળ ચાલતો થયો, ને બાળક હતો તે જ ઠેકાણા ઉપર આવીને થોભ્યો. અને તેઓ તારાને જોઈને મહા આનંદથી હરખાયા, અને ઘરમાં જઈને તેઓએ બાળકને તેની મા મરિયમની પાસે દીઠો ને પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની જોડણી છોડીને સોના તથા લોબાન તથા બોળનું તેને નજરાણું કર્યું. અને હેરોદ પાસે પાછા જવું નહીં એમ સ્વપ્નમાં ચેતવણી પામ્યાથી તેઓ બીજે માર્ગે પોતાના દેશમાં પાછા ગયા. આ પ્રભુનું જીવતું અને પવિત્ર વચન છે. પ્રભુ તેમના વાંચેલા અને સાંભળેલા વચનો ઉપર આશીષ આપો. આમેન. આવો આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. અમારા ગૌરવી ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, કેમ કે તમે અમારી પ્રાર્થનાઓ સાંભળી છે. જ્યારે જ્યારે અમે તમારી પાસે આવ્યા તમે અમને કદી કાઢી મૂક્યા નથી, પરંતુ અમારી પ્રાર્થનાઓનો જવાબ હા અને આમેનમાં આપ્યો છે. અમે તમારો આભાર માનીએ છીએ. અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ, કેમ કે પ્રભુ તમે અમારા એવા ઈશ્વર છો કે જે અમને બાળકો તરીકે સ્વીકારીને અમને તમારા માર્ગમાં ચલાવો છો. અમે તમારો આભાર માનીએ છીએ તમારા પવિત્ર વચનોને માટે, જે વચનો પ્રભુ તમે અમને અમારી પોતાની ભાષામાં આપ્યા છે. આ વચનો પ્રમાણે ચાલવાને માટે તમે અમને સહાય કરો છો, એ માટે પણ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. વિશેષ કરીને આ સમયે અમે પ્રાર્થના કરીએ છીએ આખા વિશ્વભરની અંદર જે કોરોનાને કારણે તકલીફો ઊભી થઈ છે, પ્રભુ તમે સર્વ જાણો છો. નાઝારી ઈસુના નામની અંદર એ રોગ ચાલ્યો જાય કે જેથી પ્રત્યેક વ્યક્તિ તમારામાં સારી રીતે જીવી શકે, એવી પ્રાર્થના અમે કરીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ કોરોનાને કારણે જે ભાઈ બહેનો હોસ્પિટલ્સમાં દાખલ છે, તમે તેઓની સાથે પાસે રહો, કે જેથી તેઓના જીવનો થકી તમને મહિમા મળે, એવી દયાની યાચના આ સમયે કરીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ વિવિધ બીમારીઓથી લોકો જે પીડાઈ રહ્યા છે, પ્રભુ તમે તેઓની સાથે પાસે રહેજો, કે જેથી તેઓ એવી નાના પ્રકારની બીમારીઓથી સંપૂર્ણ તંદુરસ્તી મેળવી તમારી કૃપામાં વૃદ્ધિ પામે, એવી દયાની યાચના કરીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ અમારા દેશને માટે, અમારા દેશના આગેવાનોને માટે, અમારા દેશના સૈન્યોને માટે. પ્રભુ તમે દરેકને આશીર્વાદિત કરો. જેઓ વહીવટમાં છે તેઓને પ્રભુ તમે સહાય કરો. જેઓ સેવામાં છે તેઓને તમારી આશીષ આપો. જેઓ ખેતીવાડીમાં છે તેઓને પણ પ્રભુ તમારી પુષ્કળ કૃપા આપો. જેઓ કારખાનાઓમાં કામ કરે છે તેઓને પ્રભુ તમારી આશીષ આપો. અને જેઓ મેડિકલ ક્ષેત્રે તેમજ શૈક્ષણિક ક્ષેત્રે કામ કરી રહ્યા છે, સેવા કરી રહ્યા છે, ત્યારે તેઓની સેવાઓને પણ તમે આશીર્વાદિત કરો, એવી ખાસ પ્રાર્થના આ સમયે કરીએ છીએ. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારી CNI મંડળીને માટે અને વિવિધ ડાયોસિસને માટે, અમારા મોડરેટર, ડેપ્યુટી મોડરેટર, જનરલ સેક્રેટરી અને ટ્રેઝરર, તેમજ દરેક ડાયોસિસના બિશપ સાહેબો અને
દરેક ડાયોસિસની કાર્યવાહક સમિતિઓ, બાળકો, ડીકનો, સુવાર્તિકો અને મિશનરીઓ બધાને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ, તમારી આશીષ તેઓને આપો એવી પણ અમારી ખાસ પ્રાર્થના છે. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ અમારા સર્વ જુદા જુદા વિંગ્સને માટે, એ પાસ્ટોરેટ કમિટી માટે પ્રાર્થના કરીએ છીએ, મહિલા સંગઠનોને માટે પ્રાર્થના કરીએ છીએ, સન્ડે સ્કૂલ્સની માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમારી આશીષ સર્વ ઉપર ઉતરી આવે એવી દયાની યાચના આ સમયે કરીએ છીએ. ફરી એકવાર અમે બધા જ તમારા હાથમાં સોંપાઈએ છીએ. તમે અમારા દોરનાર અને ચલાવનાર બનજો. સર્વ માન મહિમા તમને આપીએ છીએ. તમારું પવિત્ર વચન થોડા સમય પછી અમે મનન કરવાના છીએ, ત્યારે એ વચનોને પણ આશીર્વાદિત કરો અને તમારી સેવા માટે વાપરો. આ પ્રાર્થના ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. આમેન. પ્રભુના વચનોમાં જઈએ તે પહેલાં આવો આપણે એક ખાસ ગીત સાંભળીએ. सच्चाई से आराधना करते हैं, आत्मा और सच्चाई से आराधना करते हैं। पवित्र अति पवित्र स्थान में ले चल प्रभु, पवित्र अति पवित्र स्थान में ले चल प्रभु।
पवित्र अति पवित्र स्थान में ले चल प्रभु। पवित्र अति पवित्र स्थान में ले चल प्रभु। स्थान में ले चल प्रभु। पवित्र अति पवित्र स्थान में ले चल प्रभु। मुझको तू अपने लहू से धो दे मेरे प्रभु। मुझको तू अपने लहू से धो दे मेरे प्रभु। तेरे सामने झुकते हैं सजदा हम करते हैं। तेरे सामने झुकते हैं सजदा हम करते हैं। आत्मा और सच्चाई से आराधना करते हैं। आत्मा और सच्चाई से आराधना करते हैं। पवित्र अति पवित्र स्थान में ले चल प्रभु। पवित्र अति पवित्र स्थान में ले चल प्रभु। આપ સર્વને ફરી એકવાર જય મસીહ. આપણે સર્વ સાથે મળીને પ્રભુમાં આનંદ કરી શકીએ છીએ અને પ્રભુને ધન્યવાદ આપી શકીએ છીએ. નાતાલનો મહિનો બેસી ગયો છે, ડિસેમ્બર, અને એટલે જ આપણે બધા જ એમાં ખૂબ જ ખુશીથી સામેલ થઈએ એવો પ્રયત્ન હંમેશા કરતા હોઈએ છીએ. નાતાલ એક આપણ સર્વને માટે આનંદ લાવે છે, ખુશીઓ લાવે છે. નાતાલ આપણ દરેકને માટે પ્રેમનો સંદેશો લઈને આવે છે. અને નાતાલના દિવસે જ લોકો એકબીજાને મળે છે, પ્રેમ ભેટો આપે છે, કેક કાપે છે અને આખા વાતાવરણમાં નાતાલના ગીતો ગુંજી ઉઠે છે. અને એ ઈશ્વરના પ્રેમની છળો
આપણે અનુભવી શકીએ છીએ. નાતાલને ગુજરાતીમાં આપણે નાતાલ કહીએ છીએ, પણ હિન્દીમાં એને બડા દિન તરીકે ઓળખવામાં આવે છે. વર્ષમાં એકવાર આવતો આ મોટો તહેવાર છે અને આખા વિશ્વમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાતો આ એક તહેવાર છે, જેની રાહ નાના બાળકો જોતા હોય છે, મોટેરાઓ જોતા હોય છે અને ઉદ્યોગ જગત પણ જુએ છે, દુકાનદારો જુએ છે, વેપારીઓ જુએ છે. કેમ કે નાતાલના સમયોમાં જ ધંધા ખૂબ જ વિકસે છે. જાત જાતની રોશનીઓ, ફટાકડાઓ હોય, ક્રિસમસ ટ્રી હોય, સેન્ટા હોય અને જુદી જુદી લાઇટિંગ્સ હોય. ઘરોને સજાવી દેવામાં આવે છે, પ્રભુ મંદિરો સજાવવામાં આવે છે અને આપણે પણ આપણી પોતાની જાતને સજાવવાથી ક્યાં પાછળ પડીએ છીએ. સુંદર નવા નવા કપડાઓ આપણે લઈ આવીએ છીએ અને એમ કરીને આપણે ખૂબ આનંદ કરીએ છીએ. અને આ દિવસે આપણે સર્વ એકબીજાને પ્રેમ પણ વહેંચીએ છીએ, એકબીજાના ઘરોમાં જઈએ છીએ અને આપણો આનંદ પ્રગટ કરીએ છીએ. સંત યોહાનની લખેલી સુવાર્તા તેનો 3 અધ્યાય અને 16મી કલમમાં આપણને બધાને જ મળે છે, લખવામાં આવ્યું છે, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનની દીકરો આપ્યો, એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. એટલે નાતાલ એક આપવા માટેનો પણ તહેવાર છે, ખુશીઓ વહેંચવાનો તહેવાર છે. ભૌતિક દ્રષ્ટિએ જોઈએ છીએ ત્યારે આપણે લોકોને નવા કપડાં લાવી આપીએ, પ્રેમ ભેટ આપીએ, એકબીજાને મળીએ, કેક આપીએ. આપવું છે ને, એટલે પ્રેમથી આપણે આપીએ છીએ. એ ભૌતિક બાબતો છે. પણ આધ્યાત્મિક બાબતોનું શું? જે સંદેશો દૂતોની મારફતે ભરવાડોને મળ્યો, જે સંદેશો એ સમયના લોકોને મળ્યો, અને એ તારાની નિશાની કે જેને જોઈને માગીઓ આગળ વધ્યા, બેથલેહેમ પહોંચ્યા, રાજાને શોધતા ફરે છે. તો એ જે સંદેશો છે તે સંદેશો પણ આપવાની જરૂર છે. એ આધ્યાત્મિક જરૂરિયાત આખા વિશ્વને છે. આજે બધું જ આપણે આપીએ છીએ, પણ ખ્રિસ્તનું નામ જો આપણે લોકોને આપવાનું હોય તો તેમાં આપણે પાછા પડીએ છીએ. આપણે તો મફત પામ્યા છીએ પ્રભુનું નામ, ઉદ્ધારની ખાતરી આપણને મફત મળી છે, પણ જે આધ્યાત્મિક જે બાબત છે એ અન્ય લોકોને આપણે કેટલું આપીએ છીએ એ આજે વિચારવાની જરૂર છે. અહીં માગીઓ હેરોદના મહેલની અંદર આવે છે. કેમ કે રાજાની વાત કરવામાં આવી, તો રાજા ક્યાં જન્મે? રાજા તો મહેલમાં જ હોય ને. એવા માનવીય વિચારો સાથે જ્યારે તેઓ હેરોદના મહેલમાં આવે છે ત્યારે ત્યાં શાસ્ત્રીઓને અને અભ્યાસીઓને પૂછવામાં આવ્યું, ત્યારે કહેવામાં આવ્યું કે તેઓ બેથલેહેમમાં જન્મ્યા હોવા જોઈએ, કેમ કે એ ભવિષ્યવાણી કરવામાં આવી છે. અને તેઓ જ્યારે ત્યાંથી બહાર નીકળ્યા ત્યારે તારો ફરી પાછો એમને દોરવા માંડ્યો અને તારાને જોઈને મહાઆનંદથી હરખાયા. અને તેઓ તારાની પાછળ પાછળ ગયા, જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો એ ઠેકાણે તેઓ આવે છે, અંદર પ્રવેશ કરે છે
અને ત્યાં જઈને શું જુએ છે? એ નાના બાળ ઈસુને અને મરિયમને. આ લોકોનું રિએક્શન જુઓ, ગજબનું રિએક્શન છે. તેઓ ત્યાં જઈને પગે પડ્યા, દંડવત પ્રણામ કરીને પછી બાઇબલમાં લખ્યું છે કે તેઓએ આરાધના કરી, તેઓએ ભજન કર્યું. પ્રભુ આપણને મળ્યા છે, તો તેમના ભજનની અંદર આપણે કેટલું માન સન્માન જાળવીએ છીએ. બહુ અગત્યનું છે આ. ઘણીવાર આપણે એ બાબતોમાં કાચા પડીએ છીએ. એક બાજુ પ્રાર્થના ચાલતી હોય અને આપણે તો અંદરો અંદર વાતો કરવા માંડીએ છીએ. મોટા ભાગે કેવું થાય છે, જો આપણે ચર્ચમાંથી ઉઠીને બહાર જવું હોય તો આપણે રાહ જોઈએ કે પ્રાર્થના ક્યારે શરૂ થાય. કોઈક વાત કરવી હોય, કંઈક કમ્યુનિકેશન કરવું હોય તો આપણે પ્રાર્થનાની રાહ જોઈએ. કેમ કે બધાની આંખો બંધ હોય છે. અને એટલે એકબીજાની સાથે વાતચીત કરવાનું કે બહાર જવાનું કે કોઈ કમ્યુનિકેટ કરવાનું એ પ્રાર્થના દરમિયાન કરે છે. પણ પ્રાર્થના અને ભજન એ કેટલા અગત્યના છે તે અહીંયા આપણને જોવા મળે છે. તેઓએ બાળ ઈસુની સામે દંડવત પ્રણામ કરીને તેનું ભજન કર્યું. આજે ઈશ્વરના ભજન માટે આપણે કેટલા સિરિયસ છીએ, આપણી ગંભીરતા કેટલી છે, ઈશ્વરનું ભજન કરવામાં આપણે કેટલા ગંભીર છીએ, એ બાબત ખાસ વિચારવાની છે. હવે આરાધના કરવાને માટે જઈએ છીએ તો પ્રભુએ આપણને જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે કે આપણે ખૂબ જ ગંભીરતાથી જઈએ, દેવનો ભય રાખીને જઈએ, આદર સાથે જઈએ. આ માગીઓ જ્યારે બાળ ઈસુની પાસે ગયા ત્યારે ખૂબ જ આદર ભાવ સાથે આરાધના તો કરી જ, પણ તેઓએ ગિફ્ટ આપી, ભેટ લઈ આવ્યા હતા. અને એ ભેટમાં 3 બાબતો હતી: સોનું, લોબાન અને બોળ. એ 3 વસ્તુઓ માગીઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સામે ભેટ તરીકે ધરી દીધી. સોનું શું સૂચવે છે? સોનું બાળકને જ્યારે આપવામાં આવ્યું છે ત્યારે એ યોગ્ય જ ભેટ હતી, કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રાજા તરીકે છે. અને એટલે તેઓએ હેરોદને પૂછ્યું કે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? એટલે એ રાજાને ભેટ આપવું તો સોનું, એ નજરાણું સોનાનું આપે છે, કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા રાજા તરીકે છે. જો રાજા તરીકે હોય તો રાજ્યાસન, તો એનો જવાબ છે રાજ્યાસન એમનું ક્રોસ. કાલવરીના ક્રૂસ ઉપર તેઓ મૃત્યુ પામે કે જેથી એમનું રાજ્ય વિસ્તૃત થાય. એમનું રાજ્ય એ દમનનું નહીં, પણ એમનું રાજ્ય એ પ્રેમનું, પ્રેમથી આખા જગતને જીતવાનું રાજ્ય છે. અને એવા રાજા જેને આપણે જ્યારે આપણા હૃદયની અંદર સ્વીકારીએ છીએ ત્યારે એમનું રાજ્ય આપણા હૃદયની અંદર આવે છે. અને જેટલા પણ લોકો પ્રભુનો સ્વીકાર કરે છે એ દરેકના હૃદયોમાં એ રાજ્યની સ્થાપના થાય છે. એટલે આ જે સોનું આપવામાં આવ્યું છે એક રાજાને આપવામાં આવ્યું છે, અને રાજા કોણ છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત. બીજી બાબત તેઓએ ભેટ તરીકે આપી તે લોબાન. લોબાન
એ પણ યોગ્ય જ ભેટ હતી, કેમ કે લોબાનનો ઉપયોગ મહાયાજક કરે, પરમ પવિત્ર સ્થાનમાં જઈને ઈશ્વરની આગળ ધૂપ કરે. અને આપણા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મહાયાજક છે. તૂટેલા સંબંધોને તે જોડે છે. શેને લીધે તૂટ્યા અને કોની સાથે તૂટ્યા? પાપને લીધે આપણા સંબંધો ઈશ્વરની સાથે તૂટ્યા. એને પુનઃસ્થાપિત કરે છે. એક મહાયાજકનું કામ એ મધ્યસ્થ તરીકે રહેવાનું છે. એટલે ઈશ્વર અને માણસોની મધ્યમાં તેઓ રહે. તેઓ આપણા માટે એક પુલ બનાવે છે, એક બ્રિજ બનાવે છે, કે જે બ્રિજ ઉપરથી આપણે પરમ પવિત્ર પ્રભુની પાસે, ઈશ્વરની પાસે જઈ શકીએ છીએ. કેમ કે તેઓ આપણા માટે મધ્યસ્થ બને છે, આપણા માટે બલિદાન આપે છે, અને બલિદાનને કારણે આપણે ઈશ્વરની સાથે જોડાઈએ છીએ. અને એ યોગ્ય જ ભેટ હતી. ત્યાર પછી ત્રીજી ભેટ જે આપી તે બોળ, એટલે સુગંધીઓ. સુગંધીઓ ક્યારે વાપરવામાં આવતી? જ્યારે કોઈ મૃત્યુ પામે ત્યારે એમના શરીરની અંદર અથવા તો શરીરમાં સુગંધીઓ મૂકવામાં આવતી અથવા લગાડવામાં આવતી હતી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે ભવિષ્યની અંદર એ શરીરને આખી માનવજાતને માટે આપી દેવાના હતા. અને એટલે જ ત્યાં એ બોળ આપવામાં આવે છે. એનાથી આપણે એ જાણી શકીએ છીએ કે એમનો આવવાનો મકસદ શું હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ શા માટે થયો હતો? તો એમનો જન્મ તે આપણા માટે મહાયાજક બનવા માટે, આપણા માટે રાજા બનવાને માટે અને આપણા માટે બલિદાન થવાને માટે હતો. અને એટલે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા જીવનની અંદર સ્વીકારવા એ બહુ અગત્યના છે. આપણે ઘણીવાર કહીએ છીએ કે મારો નવો જન્મ થયો છે, પણ ફળ એવા દેખાતા નથી. અને એટલે જ આપણી પોતાની જાતને તપાસવાની જરૂર પડે છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ સમયે જ તેમના મિશન કાર્યને અહીંયા છતું કરવામાં આવ્યું છે. ઈશ્વર આ પૃથ્વી પર શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલે તે બાબત આ ગિફ્ટ્સ ઉપરથી જાણવા મળે છે. અહીંયા આપણે જોઈએ કે રાજા તરફથી મળતી ભેટ આપણે તો આપીએ, પણ રાજા તરફથી જે ભેટ આપણને મળે છે તે એ કઈ કઈ ભેટો મળે? તેઓ આપણને માફીની ભેટ આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને માફી મળે છે. બીજી ભેટ, તેઓ આપણને અનંત જીવનની ભેટ આપે છે. આ પૃથ્વી પરનું જીવન તો થોડા વર્ષોને માટેનું છે, થોડા સમયનું છે, પણ અનંતકાળિક જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને આપે છે. ત્રીજી ગિફ્ટ જે પ્રભુ આપણને આપે છે, એ રાજા આપણને આપે છે દત્તક પુત્રપણાનો અધિકાર. આપણે વારસ બનીએ છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે સહવારસ બનીએ છીએ. એટલે દત્તક પુત્રપણાનો આશીર્વાદ અને અધિકાર આપણને મળે છે, કે જેથી જે આપણે ભટકી ગયેલા હતા, પણ બાળકો તરીકે, એમના દીકરા દીકરીઓ તરીકે પરમેશ્વર આપણો સ્વીકાર કરે છે. અને એટલે એ રાજાની ભેટ છે આપણને, કે આપણે દત્તક પુત્રપણાનો અધિકાર પ્રાપ્ત કરીએ છીએ. અને ત્યારબાદ મુશ્કેલ સંજોગોમાં માર્ગદર્શન આપે છે. રાજા તરફથી આપણને માર્ગદર્શન મળે છે. અને એટલે જ પ્રભુના વચનમાં લખ્યું છે કે પવિત્ર આત્મા આપણા માટે માર્ગદર્શક બને છે. અને ત્યારબાદ જોઈએ છીએ તેનામાં બની રહેવાથી આપણે ફળદાયી નીવડીએ છીએ. એટલે કે આપણે ફળ ઉપજાવીએ છીએ, એવી ભેટ ઈશ્વર આપણને આપે છે.
અને આપણને સદાકાળ તેમના ઘરમાં રહેવાને માટેનું એક પરવાનો આપે છે, નાગરિકતા આપે છે. એ સ્વર્ગીય રાજ્યની નાગરિકતા આપણને પ્રાપ્ત થાય છે, એ ભેટ તરીકે આપણને મળે છે. અને પવિત્ર આત્મા આપણને આપવામાં આવે છે કે જે આપણને સર્વ સત્યમાં દોરી જશે. પણ એ ગિફ્ટ્સ આપણે લીધી છે, કઈ ગિફ્ટ બાકી છે હજુ? ઈશ્વરે તો આપણા માટે બધી જ ગિફ્ટ અહીંયા મૂકી દીધી છે, પણ આપણે કેટલી ગિફ્ટ સ્વીકારી છે તે અગત્યનું છે. હવે રાજા પાસેથી તો આ ભેટ આપણે પ્રાપ્ત કરીએ છીએ, પણ રાજાને માટે આપણે શું આપીએ? આપણા હૃદયરૂપી સિંહાસન ઉપર એમને બેસવા દઈએ, એવું આપણા રાજા માંગે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત માંગે છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આપણા હૃદયો સિંહાસન બનાવવાને માટે આપીએ. ત્યાર પછી આપણા શરીરોનું જીવતું અર્પણ આપણે આપીએ. રોમિયોના પત્રમાં 12મા અધ્યાયમાં 1લી અને 2જી કલમમાં આપણને વાંચવા મળે છે, તમારા શરીરોનું જીવતું, પવિત્ર, દેવને પસંદ પડે એવું અર્પણ કરો. એટલે એ અર્પણ આપણે આપણા રાજાને કરવાનું છે. ત્રીજી બાબત જે આપણે આપવાની છે તે એ આભાર સ્તુતિના અર્પણો. માગીઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ભજન કર્યું, આપણે શું કરીએ છીએ? ગીતશાસ્ત્ર 50:23 લખ્યું છે કે જે કોઈ આભાર સ્તુતિના અર્પણ ચડાવે છે તે દેવનો મહિમા પ્રગટ કરે છે. આભાર સ્તુતિના અર્પણો દેવની આગળ જે લાવે છે તે દેવનો મહિમા પ્રગટ કરે છે. એટલે આપણે પ્રભુની પાસે આભાર સ્તુતિના અર્પણો લઈને આવવાના છે કે જેથી એ દ્વારા ઈશ્વરનો મહિમા થાય. આપણી ભેટો આપણે કેવી લાવ્યા છીએ? દેવને પસંદ પડે એવું કંઈક આપ્યું છે આપણે? એના વિશે પણ આપણે વિચાર કરવો પડશે. આપણે પ્રભુની પાસેથી ઘણું બધું મેળવીએ છીએ અને પામીએ છીએ, અને પ્રભુ આપણને આપતા જ જાય છે. એમણે કદી પણ સારાવાના આપણાથી પાછા રાખ્યા નથી, પણ આપણે સારું આપણા પૂરતું રાખ્યું છે અને બીજું પ્રભુને આપવાને માટેનો પ્રયત્ન કર્યો છે. તો નાતાલની ઉજવણી આપણે જ્યારે કરવા માંગીએ છીએ ત્યારે આપણે પ્રભુને શું આપીશું? એકબીજાને આપણે પ્રેમ કરીએ, એકબીજાને આપણે માફ કરીએ, એ બહુ જરૂરી છે. ઘણીવાર આપણે માફ નથી કરી શકતા. કેટલી નાતાલો આપણે ઉજવી નાખી છે, પ્રેમના સંદેશની વાતો આપણે કરી નાખી છે, પણ વાસ્તવમાં આપણે એકબીજાને પ્રેમ કરવાનું ચૂકી ગયા છીએ. અને ઈશ્વરની પાસેથી આપણે અપેક્ષા રાખીએ છીએ કે ઈશ્વર આપણને પ્રેમ કરે. આ કેવું વિચિત્ર કહેવાય આપણા માટે કે આપણે ઈશ્વર પાસેથી પ્રેમની અપેક્ષા રાખીએ અને જેને પ્રેમની જરૂર છે તેને આપણે પ્રેમ નથી આપી શકતા, જેને આપણે માફીની જરૂર છે તેને માફી નથી આપી શકતા. નાતાલ આપણને એ સૂચવે છે કે વી શુડ ફોરગીવ એન્ડ વી શુડ લવ વન અનધર. અને એ એક ડિમાન્ડ છે આપણી પાસેથી, એક ઈશ્વરે અપેક્ષા રાખી છે કે આપણે ઈશ્વરને માટે કરીએ. તો આજની આ કેટલીક બાબતોની મારફતે શીખીએ છીએ કે ઈશ્વરે પોતાના દીકરાને આપણા માટે આપી દીધા, એકનો એક દીકરો. આજે આપણે ઈશ્વરની સામે શું લાવીએ છીએ? ઈશ્વર તો આપણી પાસેથી જીવતું બલિદાન માંગે છે, શરીરોનું જીવતું, દેવને પસંદ પડે એવું બલિદાન માંગે છે. આપણને પસંદ પડે એવું નહીં, દેવને પસંદ પડે એવું. અને એ આપણે જ્યારે ઈશ્વરને આપીશું તો ઈશ્વર
આપણી મારફતે મહિમાવંત થશે. પ્રભુ આપણને સહાય કરે. આમેન. આવો આપણે પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ તમારા પવિત્ર વચનોને માટે, જે વચનો પ્રભુ તમે અમને આપ્યા. અને આ નાતાલ અંગે જે કંઈ અમે આજે શીખ્યા છીએ એ સમગ્ર બાબતો મારા જીવનમાં ઉતારીએ તે માટે સહાય કરજો, કે જેથી તમને જ માન અને મહિમા મળે એવી દયાની યાચના આ સમયે કરીએ છીએ. તમારી કૃપા આમ સર્વના હકમાં થવા દો. સર્વ માન મહિમા તમને આપીએ છીએ, કેમ કે તમે અમારા હૃદયોમાં રાજ કરો છો, અમારા માટે મધ્યસ્થ બન્યા છો, અમારા માટે તમે બલિદાન થયા છો. તમે તો સર્વસ્વ આપી દીધું છે. ત્યારે આજે અમે વિચારીએ છીએ ત્યારે અમે તો તમને કશું આપ્યું નથી. અમને પસંદ પડે તેવું આપવા માટેનો પ્રયત્ન કર્યો છે, પણ તમને શું પસંદ છે તે જાણવાનો અમે પ્રયત્ન કર્યો નથી, અને અમે દરકાર પણ કરી નથી. પણ હવે પછી અમે તમારી પાસે કૃપા ચાહીએ છીએ કે પ્રભુ, તમને શું પસંદ પડે છે એ જાણીને એ પ્રમાણે કરવા માટે અમને સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે સાથે બોલીએ. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અનુપમ સંગત આપણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. આમેન.